વડોદરાના વાઘોડિયા સેવા સદનમાં જાતિના દાખલા મેળવવા માટે અરજદારો છેલ્લા 4 થી 5 દિવસથી કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોમાં ઊભા છે। 1951 પહેલાના પુરાવા હોવા છતાં મામલતદાર કચેરી દ્વારા 7/12ના ઉતારા અને શાળાના દાખલા જેવી માંગણીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપોથી લોકોમાં રોષ ફેલાયો છે। જમીન વિનાના અને પરિવાર માટે પ્રક્રિયા વધુ મુશ્કેલ બની છે। તે મામલો ગરમાતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર SS કસોટાને આડે હાથ લઈને જિલ્લા કલેક્ટરને પણ જનતાની મુશ્કેલીઓ અંગે જાણ કરી, સાથે તંત્ર કાર્યપદ્ધતિ નહીં સુધારે તો સરકારમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું ઝક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું ઝક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો, જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને